ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ સેકન્ડ વિડીયોની અંદર યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ એમની અંદર 3 સ્ટોરી આપેલી છે. એક ટ્રેક્સ ટુ તાજનગર, બીજું છે સીતાપુર લાઇટ અને ત્રીજી સ્ટોરી છે પલ્લખડ પબ્લિક લાઇબ્રેરી. આ 3 સ્ટોરીઓ એવા પ્રકારની છે કે જે મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય એમના માટે પ્રેરણા આપે એવા પ્રકારની સ્ટોરીઓ છે. ઘણી વખતે એવું થતું હોય છે કે મનુષ્ય છે એ મુશ્કેલીઓથી હારી જતો હોય, થાકી જતો હોય છે અને કામ કરવાનું બંધ કરી દેતો હોય છે. પરંતુ જો મનુષ્ય કોઈ પણ કાર્ય કરવા માટે મક્કમતાથી શરૂઆત કરી દેતો તો કોઈ જ કામ ક્યારેય અશક્ય હોતું નથી. અહીંયા તાજનગર ગામની વાત કરવામાં આવેલી છે, જે ગામની અંદર રેલવે સ્ટેશન હોતું નથી. ત્યારે ગામ લોકો છે એ વારંવાર રેલવે સ્ટેશન બનાવવા માટેની માંગણી કરતા હોય છે, પરંતુ રેલવે ઓથોરિટી પાસે રેલવે સ્ટેશન બનાવવા માટે પૂરતું ભંડોળ હોતું નથી. અને પછી ગામ લોકોએ સાથે મળી અને ફાળો એકઠો કરી અને પોતાની જાતે જ રેલવે સ્ટેશન બનાવે છે. અને આ વિશ્વનું પ્રથમ એવું રેલવે સ્ટેશન હોય છે કે જેની અંદર રેલવે એક પણ રૂપિયો રોકેલો હોતો નથી અને રેલવે સ્ટેશને કામ કરવાની શરૂઆત કરી દીધી હોય છે. હવે આપણે પ્રથમ સ્ટોરી ટ્રેક્સ ટુ તાજનગર વિશે સમજૂતી મેળવીએ છીએ. શરૂઆતથી જોઈએ તો ફોર 25 years. હવે આપણે ખબર છે, આપણે જ્યારે ટેન્સ શીખા ત્યારે પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ ભૂતકાળ, આ 4 કાળની અંદર સમય દર્શાવતા શબ્દ તરીકે સિન્સ અને ફોર વપરાય છે. એમાં સિન્સ એ ચોક્કસ સમય બતાવે છે, જ્યારે ફોર એ અચોક્કસ સમય બતાવે છે. તો સિન્સ જ્યારે હોય છે ત્યારે ફંક્શન કયું વપરાય છે? પોઈન્ટ ઓફ ટાઈમ. અને જ્યારે ફોર આપેલું હોય છે ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે કે અચોક્કસ સમય બતાવે છે. તો અહીંયા 25 years એ શું થશે? અચોક્કસ સમય, એટલે કે 25 વર્ષથી. ધ રેસિડન્સ ઓફ તાજનગર. રેસિડન્સ એટલે કે રહેવાસીઓ અથવા તો નિવાસીઓ. ઓફ ધ તાજનગર વિલેજ, તાજનગર ગામના રહેવાસીઓએ 25 વર્ષથી, એટલે કે 25 વર્ષથી શરૂ કરીને લાંબા સમયગાળા સુધી નિયર ગુરગાન, ગુરગાનની બાજુમાં જે તાજનગર આવેલું છે ત્યાંના રહેવાસીઓએ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન. લોબી એટલે કે અસર પહોંચાડવાનો પ્રયત્ન કરવો અથવા તો માંગણી કરવી. ફોર અ રેલવે સ્ટેશન ઇન ધીયર વિલેજ, તેઓના ગામની અંદર રેલવે સ્ટેશન હોય એમના માટે તાજનગરના રહેવાસીઓએ 25 વર્ષથી રેલવે સ્ટેશનની માંગણી કરી છે. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, અને જ્યારે તેઓની ડિમાન્ડ એટલે કે માંગણી વોઝ નોટ મેટ એટલે કે સ્વીકારવામાં આવી નહીં, જ્યારે તેઓની માંગણી સ્વીકારવામાં આવી નહીં ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ, ત્યારે ગામ લોકોએ નક્કી કર્યું ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધીયર ઓન હેન્ડ્સ. ટેક મેટર એટલે બાબતને લેવી, ઇન્ટુ ધીયર ઓન હેન્ડ્સ, OWN, ઓન એટલે પોતાના, હેન્ડ્સ એટલે હાથ. એટલે જ્યારે તેઓની માંગણી સ્વીકારવામાં ન આવી ત્યારે ગામ લોકોએ આ કામને પોતાના હાથ પર લીધું. They pulled in 21 lakh rupees. પુલ ઇન એટલે કે રકમ કે પછી ભંડોળ
એકત્ર કરવું. તેઓએ 21 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. BUILD, બિલ્ડ એટલે બાંધવું, એનું ભૂતકાળનું રૂપ છે બિલ્ટ એટલે બાંધ્યું, અને પોતાની રીતે જ રેલવે સ્ટેશન બાંધ્યું. ખરેખર આ જવાબદારી રેલવે ઓથોરિટીની છે, પરંતુ રેલવે આ કામ કરવા માટે અસક્ષમ હતું. ત્યારે ગામ લોકોએ પોતાની જવાબદારી સ્વીકારી અને રેલવે સ્ટેશન બનાવવાનું કામ શરૂ કર્યું. જો જીવનની અંદર પણ ઘણા બધા એવા પ્રકારના કામ છે કે જે સરકાર હસ્તક છે, પરંતુ ક્યારેક એ બધા જ કામ કરવા માટે સરકાર નિષ્ફળ જાય છે. ત્યારે દરેક વ્યક્તિ જો પોતાની જવાબદારી સમજી અને કાર્ય કરવાની શરૂઆત કરી દે તો જીવનમાં કોઈ મુશ્કેલી રહેશે જ નહીં. જેવી રીતે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, એની શરૂઆતની અંદર જે પરપ્રાંતીય મજૂરો હતા એમને પોતાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી સરકારની હતી. પરંતુ આટલા મોટા પ્રમાણની અંદર જ્યારે મજૂરોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા એકલી સરકાર ન કરી શકે, ત્યારે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અંગત રીતે રસ લઈને, કેટલાક વ્યક્તિગત વ્યક્તિઓએ પણ અંગત રસ લઈને મજૂરોને ઘરે પહોંચાડવા માટે મદદરૂપ થયા હતા. એમને મેડિકલ કીટ આપવા માટે, સેનેટાઈઝર, માસ્ક વગેરે ચીજવસ્તુઓ પહોંચાડવા અને એમને ખાવા પીવાની ચીજવસ્તુઓ પહોંચાડવા માટે પણ હેલ્પફુલ થયા હતા. એવી જ રીતે ગામ લોકોએ પણ જે કામ સરકાર નથી કરી શકી એ ગામ લોકોએ સાથે મળી અને નક્કી કર્યું છે. આજે ઘણી જગ્યાએ પણ ગામડાઓમાં એવું છે કે સરકારી શાળાઓની અંદર પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી. સરકાર પણ એની ભરતી કરવા ઈચ્છે છે, પરંતુ એમનાથી આ કામ શક્ય નથી થતું. એવા સમયે ગામ લોકોએ પણ સાથે મળીને અમુક રકમ એકઠી કરીને પ્રાઇવેટ શિક્ષકોને સરકારી શાળાની અંદર નિમણૂક આપેલી છે, જેથી કરી અને એમના બાળકોનું ભવિષ્ય ન બગડે. આગળ જોઈએ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ, મોસ્ટ ઓફ એટલે મોટા ભાગના, ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ. લિવિંગ એટલે રહેતા, ઇન ધ વિલેજ આ ગામની અંદર રહેતા મોટા ભાગના ખેડૂતો, લોકો આર ફાર્મર્સ એ ખેડૂતો છે. એ તાજનગરની અંદર રહેવાવાળા મોટાભાગના વ્યક્તિઓ છે એ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા, બળબડતી ઈચ્છા. પરંતુ આવા પ્રકારની તીવ્ર ઈચ્છા હતી ટુ હેવ અ સ્ટેશન, તેઓની પાસે સ્ટેશન હોવું, ઇન ધ વિલેજ, પણ તેઓના ગામની અંદર રેલવે સ્ટેશન હોય એવા પ્રકારની ગામ લોકોની તીવ્ર ઈચ્છાઓ હતી. જો કોઈ પણ કાર્ય કરવા માટે સૌથી પહેલાં તમારી તીવ્ર ઈચ્છા હોવી એ ખાસ જરૂરી છે. ધરાહાર કોઈ કામ કરીએ તો એમાં ક્યારેય સફળતા મળતી હોતી નથી, પરંતુ દરેક વ્યક્તિ જો મનથી ઠાની લે, નક્કી કરી લે કે ના કામ કરવું જ છે, તો પછી દુનિયામાં કંઈ જ અશક્ય નથી. પણ પહેલાં તમારી તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. હા, એમાં તો મુશ્કેલીઓ તો ઘણી બધી આવશે, પણ તેમ છતાં એમાંથી રસ્તાઓ નીકળી જશે. પણ તીવ્ર ઈચ્છા હોય તો, નહીંતર પ્રયત્નો કરીશું આપણે, પણ કદાચ ક્યાંક થોડા ઘણા નિષ્ફળ થઈએ તો આપણે નાસીપાસ થઈ જઈએ અને પ્રયત્નો બંધ કરી દેતા હોઈએ છીએ. પરંતુ તીવ્ર ઈચ્છા હોય તો ગમે તેટલી નિષ્ફળતા મળે તોય એક દિવસ એ કાર્ય શક્ય બની જાય છે. અને એક નહીં, એકથી વધારે વ્યક્તિઓની જ્યારે તીવ્ર ઈચ્છાઓ ભેગી થાય છે ત્યારે ઓટોમેટિકલી એવું વાતાવરણ ઉત્પન્ન થઈ જતું હોય છે કે એ કામ પોસિબલ બની જાય છે. એટલે તો હું વારંવાર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે હંમેશના માટે પોઝિટિવ થિંકિંગ રાખવું. કારણ કે તમારા જેવા વિચારો છે એ બ્રહ્માંડની અંદર ભમતા રહે છે અને એમની અસર વાસ્તવિક પરિસ્થિતિની અંદર થતી હોય છે. એટલે હંમેશના માટે
કોઈ પણ કાર્યને કરવા માટેની તીવ્ર ઈચ્છા રાખવી એટલે સફળતા આપોઆપ મળી જશે. તો ગામ લોકોની એવી તીવ્ર ઈચ્છા હતી કે તેઓની પાસે રેલવે સ્ટેશન હોય. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, દરેક વ્યક્તિઓએ કન્ટ્રીબ્યુટ એટલે યોગદાન આપવું, અકોર્ડિંગ ટુ એટલે ના પ્રમાણે, ધેર કેપેસિટી તેઓની ક્ષમતા, દરેક વ્યક્તિઓએ પોતપોતાની ક્ષમતા મુજબ યોગદાન આપ્યું. કારણ કે દરેક વ્યક્તિઓ છે એક સરખા ધનવાન ન હોઈ શકે, પરંતુ દરેક વ્યક્તિએ પોતપોતાની ક્ષમતા મુજબ, કોઈએ 500 રૂપિયા, કોઈએ 1000, 5000, 10,000, લાખ, પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપ્યું છે. એટલે દરેક વ્યક્તિઓએ પોતપોતાની ક્ષમતા મુજબ યોગદાન આપ્યું. રેંગિંગ ફ્રોમ એટલે થી શરૂ કરીને, રેંગિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ, 3,000 રૂપિયાથી શરૂ કરીને 700 રૂપિયા સુધી દરેક વ્યક્તિઓએ 75,000 એટલે 75,000 સુધી દરેક વ્યક્તિઓએ યોગદાન આપ્યું. ધે ડોનેટેડ મની, તેઓએ પૈસાઓનું દાન કર્યું. ફોર ધ સ્ટેશન માટે. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. આ વાક્ય છે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું છે, અને આ વાક્ય ગામના સરપંચ છે એને જ્યારે ઇન્ટરવ્યુઅર મળે છે ત્યારે એ જે વાક્ય બોલ્યા છે એ ડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે. એટલે કે છે ધે ડોનેટેડ, ધે મતલબ કે તાજનગરના રહેવાસીઓએ પૈસાઓનું દાન કર્યું, અને અમે 2008ની અંદર રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરી. એ લોકોએ 2008ની અંદર પહેલું બાંધકામ કરવાની શરૂઆત કરી હતી. સૈડ રણજીતસિંહે કહ્યું, આ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે અગાઉનું અથવા તો ભૂતપૂર્વ, વિલેજ સરપંચ ગામના ભૂતપૂર્વ સરપંચે કહ્યું. કારણ કે જ્યારે આ રેલવે સ્ટેશન બની ગયું હશે ત્યારે ગામના જે સરપંચ હશે એ બદલાઈ ગયા હશે. અને ઇન્ટરવ્યુ જ્યારે એમને પૂછે છે ત્યારે રેલવે સ્ટેશન બંધાઈ ગયું ત્યારે જવાબદારી વ્યક્તિ તરીકે કોણ હશે? ભૂતપૂર્વ, અત્યારે જે સરપંચ છે એ નહીં, પણ એની પહેલાંના જે સરપંચ હતા એમની પાસેથી માહિતી મેળવે છે. એટલે એમણે કહ્યું કે અમે 2008ની અંદર રેલવે સ્ટેશન બનાવવાનું કામ શરૂ કર્યું. નેક્સ્ટ પેરેગ્રાફ. ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ. ત્યાં વિશાળ સંખ્યાની અંદર લોકો છે. ઇન ધ વિલેજ, ગામની અંદર. હુ નીડ, કે જેમને જરૂરિયાત છે. ટુ ગો ટુ ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવાર. ગામની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેમને, અહીંયા હુ કેવી રીતે વપરાયું છે? રિલેટિવ પ્રોનાઉન્સ. અને રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે વુ, વુમ અને વુઝ આ 3 વપરાય છે. ત્યારે ફંક્શન કયું વપરાય છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન, કારણ કે એ વ્યક્તિનું વર્ણન કરે છે. તો ગામની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેઓને ગુરુગ્રામ, દિલ્હી અને રેવાર જવાની જરૂરિયાત પડે છે. ધેર આર સ્ટુડન્ટ્સ, ત્યાં વિદ્યાર્થીઓ છે. હુ ગો ટુ કોલેજીસ, કે જે કોલેજોએ જતા હોય છે. ટીલ નાવ, અત્યાર સુધી. વી હેડ ટુ આઈધર ગો, અમારે ફરજિયાતપણે કાં તો જવું પડતું હતું હાલીમંડી ઓર પાટલી, અથવા તો પાટલી જવું પડતું હતું. ટુ કેચ અ ટ્રેન. ટીલ નાવ એટલે અત્યાર સુધી. અત્યાર સુધી અમારે ફરજિયાતપણે કાં હાલીમંડી જવું પડતું હતું અને કાં પાટલી જવું પડતું હતું. શેના માટે? તો કે ટુ કેચ અ ટ્રેન, ટ્રેન પકડવા માટે. કારણ કે એમના ગામની અંદર ટ્રેનની સુવિધા હતી નહીં, એટલે એના ગામમાંથી રેલવે લાઇન પસાર થતી હતી, પરંતુ ત્યાં રેલવેનો સ્ટોપ ન હતો. તો ટ્રેન છે તો સ્ટોપે જ ઊભી રહેશે. અધવચ્ચે ક્યાંય ગામ લોકો ઊભા હોય તો બસની જેમ તો ઊભી ન રાખી શકાય.
જો એમને ટ્રેન દ્વારા મુસાફરી કરવી હોય તો એમને ફરજિયાતપણે કાં હાલીમંડી જવું પડે અને કાં પાટલી જવું પડે. અને આ બંને સ્ટેશનો છે, હાલીમંડી જાય તો ભલે અને પાટલી જાય તો ભલે, એ એમના ગામથી 6 કિલોમીટર દૂર હતા. હવે જો 6 કિલોમીટર બીજા વાહન દ્વારા અહીંયા જાય તો જેટલું ભાડું થાય છે એટલું ભાડું તો એને ગુરુગ્રામ, દિલ્હી કે રેવર જવું હોય એટલું ટ્રેનનું પણ થતું હતું. એટલે ખરેખર ગામમાંથી રેલવે લાઇન પસાર થાય છે, પણ તેમ છતાં ગામ લોકો એનો લાભ ઉઠાવી શકતા હતા નહીં. આ એમની સમસ્યા હતી. વી થોટ, અમે વિચાર્યું કે when the railway lines passed through the village, પાસ થ્રુ એટલે માંથી પસાર થવું. અમે એવું વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે તો પછી વી વુડ હેવ, જો વુડ પ્લસ હેવ છે, વી વુડ હેવ એટલે અમારી પાસે હોવું જોઈતું હતું. આ સ્ટેશન હિયર, અહીંયા અમારી પાસે સ્ટેશન હોવું જોઈતું હતું કે અમારા ગામમાંથી રેલવે લાઇન પસાર થાય છે તો પછી અમારા ગામમાં રેલવે સ્ટેશન હોવું જ જોઈએ, એવી અમારી માગણી હતી. બટ ધેટ ડીડન્ટ હેપન, પરંતુ તેવું ડીડ નોટ હેપન, હેપન એટલે કે થવું અથવા તો બનવું, પણ એવું થયું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ, તેથી અમે રેઝ ડિમાન્ડ એટલે કે માગણી કરવી અથવા તો માંગણી ઉઠાવવી ઇન 1982, 1982ની અંદર અમે રેલવે સ્ટેશન માટે પ્રથમ વખત માંગણી કરી હતી. જો રેલવેનું કામ છે જાન્યુઆરી 2008માં શરૂ થયું, પરંતુ માગણી ક્યારે શરૂ કરી હતી? 1982થી શરૂ કરીને કન્ટિન્યુ 2008 સુધી એ લોકોએ માગણી કરી હતી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. જો હેવ હેઝ બીન અને આઈએનજી વાળું રૂપ, કયો કાળ થશે? ચાલુ, પૂર્ણ, વર્તમાન કાળ. એટલે કે 1982માં માગણી કરવાની શરૂ કરી અને સતત અત્યાર સુધી પણ માગણી કરવાની ચાલુ રાખી અને કદાચ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. એટલે હેવ હેઝ બીન અને આઈએનજી વાળું રૂપ એટલે ચાલુ, પૂર્ણ, વર્તમાન કાળ. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને સતત તેમના માટે પૂછી રહ્યા છીએ. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ, પરંતુ રેલવેએ અમને કહ્યું ધેટ કે they did not have funds, કે તેઓની પાસે ભંડોળ હતું નહીં. જો ડીડ નોટ અને હેવ, જો કેવી વાક્ય રચના થઈ? સાદા ભૂતકાળની ટુ હેવવાળી નકાર વાક્ય રચના છે. અને પાછી કેવી? બ્રિટન કે અમેરિકન વાક્ય રચના છે. ડીડ નોટ અને હેવ, એમ પણ કહી શકાય they have not funds, તો થશે બ્રિટન પ્રમાણે they have not funds એમ પણ કહી શકાય, અને they did not have funds જ્યારે did સાથે વપરાય છે ત્યારે have જ વપરાય છે. they did not have funds, તેઓની પાસે ભંડોળ હતું નહીં. સો ફાઇનલી વી ડિસાઇડેડ, અને તેથી આખરે અમે નક્કી કર્યું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટની. તો ક્રાફ્ટ ડેસ્ટની, ક્રાફ્ટ એટલે રચવું કે ઘડવું, કોતરવું. અવર ઓન ડેસ્ટની, ડેસ્ટની એટલે કે નસીબ. અને તેથી અમે અમારી જાતે જ અમારા ભાગ્ય વિધાતા બનાવવાનું એટલે કે પોતાની રીતે જ પોતાનું ભાગ્ય ઘડવાનું નક્કી કર્યું. સેડ હુકમચંદ, હુકમચંદે કહ્યું. અને એ કોણ છે? તો કે મેમ્બર ઓફ ધ કમિટી. અને એમણે જે સમિતિ બનાવી હતી એ સમિતિના એક સભ્ય છે હુકમચંદ. એમણે આ માહિતી આપતા કહ્યું હતું કે અમે અમારું નસીબ જાતે જ ઘડવાનું નક્કી કર્યું હતું. ખરેખર મનુષ્ય છે એ પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે. ઘણી વખતે અમુક લોકો ફરિયાદ કરતા હોય છે કે મને આવી સુવિધાઓ ન મળી, મારા મા બાપ છે એ ગરીબ હતા એટલે હું ન ભણી શક્યો, કે પછી મને ટ્યુશનની સુવિધા ન મળી, કે હું સરકારી શાળામાં ભણતો હતો એટલે હું આગળ ન નીકળી શક્યો. એ બધી મનને મનાવવાની વાત છે. જો તમે કોઈ પણ કામ કરવા માટે દ્રઢ ઈચ્છાથી કામ કરવાની શરૂઆત કરો તો કોઈની મદદની જરૂરિયાત નથી રહેતી.
તમે તમારી રીતે તમારા ભાગ્ય વિધાતા બની શકો છો, પરંતુ દ્રઢ ઈચ્છા હોવી જોઈએ. આપણે જાણીએ જ છીએ કે પેલો એકલવ્ય છે, એમને ગુરુ પાસે વિદ્યા મેળવેલી પણ ન હતી, તેમ છતાં બાકીના બધા જ જે ધનુર્ધરો છે એમનાથી પણ બેસ્ટ ધનુર્ધર બની શક્યો હતો, માત્ર ને માત્ર એમની તીવ્ર ઈચ્છાના હિસાબે. એટલે જો તમે તમારી રીતે જ તમારા ભાગ્ય વિધાતા બની શકો છો, એટલે બીજા કોઈની હેલ્પની જરૂરિયાત રહેતી હોતી નથી. જ્યારે કોઈ પણ તમને મદદ કરી શકે એવું ન લાગે ત્યારે તમે જાતે જ તમે તમારે મદદગાર બની શકો છો. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. એઝ અ રિઝલ્ટ એટલે પરિણામ સ્વરૂપે ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન. પાસ્ડ એટલે પસાર કર્યો, અ રિઝોલ્યુશન એટલે ખરડો ઇન 2008. અને તેથી પંચાયતે 2008માં એક ખરડો પસાર કર્યો, સેઇંગ ધેટ એવું કહેતો કે ખરડામાં એવું લખાણ હતું કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ. જો અહીંયા ફરીથી સિન્સ વપરાયું, પરંતુ સિન્સ પછી સમય દર્શાવતો શબ્દ નથી આપેલો, અથવા તો સિન્સ પછી સાદા ભૂતકાળનું વાક્ય પણ નથી. એટલે આ સિન્સ અને ફોર સમય દર્શાવવા માટે જ વપરાય છે એવું નથી. સિન્સનો એક બીજો અર્થ થાય છે હોવાથી, તો અહીંયા સિન્સનો અર્થ છે હોવાથી. એટલે હોવાથીના અર્થમાં જ્યારે સિન્સ વપરાયો હોય છે ત્યારે એ કારણ દર્શાવે છે. એટલે આ વાક્યની અંદર ફંક્શન વપરાશે ડિસ્ક્રાઇબિંગ રીઝન, અને સિન્સ પ્લસ સમય આપેલો હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ વપરાય છે, એ યાદ રાખજો. સિન્સ ધ રેલવેઝ વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન. રેલવે એ સ્ટેશન બાંધવા માટે સક્ષમ ન હોવાથી, ફોર ધેમ એટલે તેઓના માટે, તેઓ માટે રેલવે સ્ટેશન બનાવવા માટે સક્ષમ ન હોવાથી તે વુડ ડુ ઇટ, તેઓને ફરજિયાતપણે એ કામ કરવું પડે તેમ હતું. ફોર ધેમસેલ્વ્સ તેઓની માટે, એન્ડ વિથ ધીયર ઓન મની એ પણ તેઓના પોતાના પૈસાથી. સુન થોડી જ વારમાં એન 11 મેમ્બર ટીમ 11 સભ્યોની ટીમ વોઝ ફોર્મ્ડ એટલે રચવું, રચવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની અને ટીમે પૈસાઓ એકઠા કરવાનું શરૂ કર્યું. ફ્રોમ વિલેજર્સ એટલે ગામ લોકો પાસેથી પૈસાઓ એકઠા કરવાનું શરૂ કર્યું. અને હવે લાસ્ટ પેરેગ્રાફ. ઓન 7 જાન્યુઆરી 2010 7 જાન્યુઆરી 2010માં એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ તેઓના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી અને દેશનું સૌથી પ્રથમ રેલવે સ્ટેશન ઓન વિચ જેના પર ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ રેલવેએ ફરજિયાતપણે ખર્ચવાના ન હતા અ સિંગલ રૂપી એક પણ રૂપિયો સ્ટાર્ટેડ ઓપરેશન્સ અને ઓપરેશન એટલે કાર્યવાહી કામ અને કાર્ય શરૂ થયું. આવી રીતે તાજનગરના લોકોએ સાથે મળીને એકસાથે સપનું જોયું અને પોતાની રીતે જ પૈસાઓ એકઠા કરી અને રેલવે સ્ટેશન બનાવવાનું કામ પૂર્ણ કરી દીધું હતું. ઓકે બાય, સી યુ ટુમોરો.